શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઈફમાં। આજે હું તમને જણાવીશ કે દશામાના વ્રત દરમિયાન વ્રત કરનાર સ્ત્રીઓ એ દશામાની પૂજા વિધિ કેવી રીતે કરી શકાય અને આ વ્રત દરમિયાન 10 દિવસ વ્રતી સ્ત્રીઓ એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। દશામાના વ્રત દરમિયાન કેટલાક નિયમો પણ છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, પણ આ વિડીયોમાં જણાવીશ તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। દશામાનું વ્રત 10 દિવસ સુધી ચાલે છે। આ વ્રતમાં દશામાની માટીની મૂર્તિ ખરીદીને તેની સ્થાપના કરાઈ છે। 10 દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે। આ વર્ષે અષાઢ વદ અમાસ 5 ઓગસ્ટથી દશામાના પવિત્ર વ્રતનો આરંભ થશે। આ વ્રત 10 દિવસ સુધી ચાલે છે, જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે। આ વ્રત 14 ઓગસ્ટે સમાપ્ત થશે। દશામાના વ્રતમાં કરવામાં આવતી વિધિ અને પૂજા। દશામા વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂત્રના 10 તાંતણા બનાવે છે અને તેમાં 10 ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળના વૃક્ષને તે બાંધે છે અને પીપળાના ઝાડની પૂજા કરે છે। પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને નળ દમયંતીની કથા સાંભળે છે। આ વ્રતમાં ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે। આ વ્રતમાં ઉપવાસ રાખવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે। ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી। કોશિશ કરો કે દશમાતા પૂજાના દિવસે બજારમાંથી કંઈ પણ ન ખરીદો। એક દિવસ પહેલા જ બધી જરૂરી વસ્તુઓ લાવો। ચાલો જાણીએ દશા માતાના વ્રતના નિયમ। દશા માતાનું વ્રત 1 વર્ષ કર્યા બાદ દર વર્ષે કરવામાં આવે છે। આ વ્રત વચ્ચે વચ્ચે છોડી શકાય નહીં। આમ કરવું અશુભ માનવામાં આવે છે। જો જરૂરી હોય તો તમે ઉદ્યાપન કર્યા પછી તેને છોડી શકો છો। પીપળના ઝાડની છાયામાં દશામાતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને પૂજાનો દોરો પણ પીપળાની આસપાસ બાંધવામાં આવે છે। આ દિવસે પીપળાની પૂજા કરીને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે। આ વ્રતમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। ઘરની બિનજરૂરી વસ્તુઓ પણ બહાર રાખવામાં આવે છે। આ સાથે સફાઈ સંબંધિત વસ્તુઓ એટલે કે સાવરણી વગેરે ખરીદવાની પરંપરા પણ આ દિવસે પ્રચલિત છે। દશમાતા વ્રત રાખનારી મહિલાઓ દિવસમાં માત્ર એક જ વાર ભોજન અથવા ફળનું ભોજન કરી શકે છે। આ ઉપવાસ દરમિયાન મીઠા વિનાનું ખાવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો દશમાતા વ્રત નિયમ પ્રમાણે સાચા હૃદય અને ભક્તિ સાથે કરવામાં આવે છે તો જીવન સાથે સંબંધિત દુઃખ અને સમસ્યાઓ 1 વર્ષમાં જ દૂર થઈ જાય છે। દશામાતાના દોરા આખા વર્ષ દરમિયાન ગળામાં પહેરવામાં આવે છે, પરંતુ જો દશામાતાના દોરાને આખા વર્ષ દરમિયાન ન પહેરી શકાય તો વૈશાખ માસના શુક્લ પક્ષમાં કોઈ પણ શુભ દિવસે તેને પીપળના ઝાડને અર્પણ કરી દેવો। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો।